बहुत पसारा मत करो, कर थोड़े की आश। कबीर जी કહે છે, बहुत पसारा मत करो, कर थोड़े की आश। बहुत पसारा जिन किया वो भी गए निराश। સિકંદર દારા હાલ્યા આવ્યા, સોની લંકા વાળા જતા રહ્યા, કારૂન ખજાનાના માલિક એ પણ જતા રહ્યા. એકવાર બિરબલે આમ ખુશહાલીનો ધન્યવાદ આપ્યા અકબરને. એટલે અકબરને થતું કે બિરબલને કઈક છંછેડી તો કઈક નવું જાણવાનું મળે. એટલે અકબર કહે છે કે तुम्हारा भगवान भी कैसा आजकल, जब भी हुआ तो भगवान अवतार लिया, भगवान अवतार लिया. हमारा खुदा ताला तो आए आराम से बैठा है. તમારા ભગવાનને એટલી આઈડિયા નહીં હોય કે પોતાનો દૂત મોકલી દેવો જોઈએ, પેગમ્બર મોકલી દેવો જોઈએ, વારંવાર ભગવાન અવતાર લઈને આવે છે. આવા તે તમારા ભગવાન ઓર્ડિનરી માણસ છે કે વારંવાર આવે છે? અમારા ખુદા તો પોતાના દૂતને મોકલી દે, પેગમ્બરને મોકલી દે, તમારા ભગવાન વારંવાર આવે છે. તો શું તમારા ભગવાનને બીજો કોઈ ધંધો નથી? આવું કહ્યું. એટલે બિરબલ છંછેડાય તો ખરા, પણ થોડી આત્મ શાંતિ મળેલી. કારણ કે નાનપણમાં એમને સારસ્વત્ય મંત્રની દીક્ષા મળેલી બિરબલને. તેથી બુદ્ધિ ઉપર, મન ઉપર નિયંત્રણ. કે સારું, અમારા ભગવાન વારંવાર કેમ આવે છે ને પેગમ્બરને નથી મોકલતા, એનો જવાબ હું આપી દઈશ આપને 2-4 દિવસમાં. બિરબલે ગોઠવણ કરી યમુના નદીમાં વિહાર કરવાની. એમાં અકબરનો નાનામાં નાનો, વાલામાં વાલો એક કીકો બનાવડાવ્યો, ડિટ્ટો કોપી. એનો બાળક હતો નાનો, તેવું બીજું મેણનું બનાવડાવ્યું અને દાસીના ખોળામાં મૂકી દીધું. નાવડીઓ ચાલી. એક નાવડીમાં જહાંપના અને એમના નજીકના બિરબલ, બીજી નાવડીમાં અમુક લોકો, ત્રીજી નાવડીમાં અમુક લોકો. પેલી દાસી પણ કુંવરને લઈને આવી છે એવો ભાસ બિરબલને કરાવી દીધો. હાથું બધું ગોઠવેલું. મજધારમાં જઈને તે વખતે યમુનાજીમાં પાણી ખૂબ, અત્યારે નહેરો ને બધું કાઢ્યું છે ને, ડેમ ને બધા બંધાણા છે, એટલે આપણી નદીમાં માપસરનું પાણી હોય છે. એ વખતે તો યમુનાનું વિશાળ પાણી. મજધારમાં નાવડીઓ પહોંચી ત્યારે પેલી દાસીએ નાવડી તો સ્વાભાવિક હલે એટલે હલવાનો વધારે ઢોંગ કર્યો અને હાથમાં જે રાજકુમાર હતો, નાનો કુંવર, 5-6 મહિનાનો એક કુંવર ફેંકાઈ ગયો એટલે જહાંપના કૂદ્યા અને ફાંફા મારીને કુંવરને પકડી લાયા. જોયું તો કે આ તો નકલી છે. એટલે બીરબલ ઉપર નારાજ થયા કે ऐसा क्यों किया, कि ऐसा क्यों किया, तुम्हारे सवाल का जवाब देने के लिए तुमने क्या समझा था जो कूद पड़े थे? बोले ये मेरा प्यारा प्रिय प्रिय बालक जब डूबता हो तो मैं रुकूं कैसे? बोले किसी वजीर को भेज देते, किसी दूसरे नौकर को भेज देते। बोले उस समय नौकर को भेजने की फुर्सत नहीं है, उस समय तो मुझे विचारने का मौका ही नहीं मिला। मेरा प्रिय डूब रहा है और मैं नौकर को बुलाऊं और उसको भेजूं और उसको समझाऊं, ऐसा कैसे हो सकता है? पागल तो नहीं हुए? मेरा प्रिय पुत्र डूब रहा है और मैं फिर किसी नौकर के मुंह की तरफ देखूं? मुझे ही तो जंप मारना था। बोले ऐसे ही हमारे भगवान अपने प्रिय भक्तों को देखकर जंप मार देते हैं, पैगंबर को नहीं भेजते हैं। What should think in your mind? तुम क्या समझते हो हमारे भगवान के लिए? पैगंबर को ढूंढने बैठता है, आ जाता है, प्रकट हो जाता है। जय श्री कृष्ण। अनन्यश्चिन्तयन्तो माम ये जना पर्युपासते तेषां नित्य अभियुक्तानां योगक्षेम वहामि हम। समर्थ रामदास મધોગરી કરવા નીકળે. એક ખેડૂતના ઘરે એમણે નારાયણ હરિ કર્યું. એટલે ખેડૂત બહાર આવ્યો અને બાપજીના સામું જોઈને ખેડૂતે વંદન કર્યા કે બાપજી, મારા ઘરે આપ ભોજન ન સ્વીકારો તો સારું, મારા ભાઈના ઘરનું ભોજન લો, મારા ઘરનું ભોજન આપના યોગ્ય નથી. બાપજીને વિનવીને બાજુમાં પોતાના ભાઈના ઘરનું ભોજન અપાવી દીધું. સમર્થ રામદાસે જઈને પોતાની કુટીરે ભોજન આરોગ્યું. સાંજ પડી, ધ્યાનમાં બેસવાનો સમય થયો ને જ્યાં બેઠા સિયારામ કરીને સમાધિ લાગી ગઈ અને કેટલા કલાકો વીતી ગયા એનું ભાન રહ્યું નહીં. ખૂબ આનંદ, મસ્તી, પ્રસન્નતા છલકતી હોય એવું લાગે. બીજા દિવસે તે ખેડૂતના ઘરે ગયા કે ભાઈ, તારા ઘરે નારાયણ હરિ કહેવા
કહીને હું ઊભો રહ્યો. અને તારા જેવો ધાર્મિક માણસ પોતાના ઘરની ભિક્ષા ન આપે અને ભાઈના ઘરનું અન્ન આપે, એમાં શું રહસ્ય હતું? અને મને ગઈકાલે ખૂબ ધ્યાન લાગ્યું, મારી ખૂબ ભજનમાં અભિવૃદ્ધિ થઈ. પેલો ખેડૂત કે છે કે બાપજી, હું બહાર જતો રહ્યો હતો, અમારા ખેતરમાં જે પાણી આવે છે નહેરનું, તે પાણીના પૈસા કોઈએ ભરેલા હતા, પણ એને ખબર નહોતી ને મારા દીકરાઓએ એ પાણી પોતાના ખેતરમાં વાળી લીધું. એટલે નાહકનું પાણી અમે વાળેલું, અમારા છોકરાઓએ. એટલે નાહકનું અન્ન થયું છે. નાહકનું અન્ન થાય તો મન નાહકના સંકલ્પને વિકલ્પ કરીને જીવની શક્તિનો નાશ કરે. એટલે આપ જેવા સંતને નાહકનું અન્ન આપીને ભજનમાં વિઘ્ન ન નાખાય. તેથી બાપજી, મારા ભાઈના ઘરનું અન્ન હકનું હતું. એનું ખેતર પહેલા હતું, પણ એણે એ પાણી મફતનું લીધું નહીં, કારણ કે એ મારો ભાઈ હાજર હતો, હું હાજર નહોતો. તેથી મારા છોકરાએ પાણી પારકું પાણી વાળી લીધું, મારા ભાઈએ નહોતું વાળ્યું. એટલે એમના ઘરના જે ઘઉં પાક્યા છે હકના પાક્યા છે, પણ મારા ઘરે નાહકનું પાણી આવ્યું છે. એટલે નાહકના ઘઉં થોડા છે, અને એ ઘઉંની રોટી જો આપને આપું તો આપનું ભજન જે છે થોડું વિખરાઈ જાય બાપજી. તેથી આપને શુદ્ધ અન્ન અર્પણ કરવું જોઈએ, એવું સમજીને મેં મારા ભાઈના ઘરે તમને અન્ન અપાવ્યું. બાકી આપની સેવા તો બડ ભાગીને મળે. સાધારણ માણસ જમે, એમાંથી જે રસ થાય કામ ક્રોધ લોભ અને મોહમાં ખર્ચાય. ભક્ત જે જમે એમાંથી જે રસ તૈયાર થાય એ ભક્તિની ભાવનાનો દીવડો જાગે. અને આપ જેવા સમર્થ જ્ઞાની જ્યારે જમે એમાંથી તો બ્રહ્મ જ્યોતિ પ્રગટ થાય, બ્રહ્મ પરમાત્માને અન્ન પહોંચે. બાપજી, આપની સેવા તો બડ ભાગથી મળે, પણ આપને યોગ્ય સેવા નહોતી, તેથી મેં મારા ભાઈના ઘરનું અન્ન આપને અર્પણ કરાવ્યું. બાપજી ક્ષમા કરજો. સમર્થ રામદાસ પ્રસન્ન થયા. સમર્થ રામદાસે કહ્યું કે ભાઈ, જેવું અન્ન તેવું મન, આહાર બગડે તો એનું મન બગડે, જેવો આહાર તેવા ઉડકાર કહેવત છે. ભગવાન રામાનુજાચાર્ય કહ્યું છે કે અન્નની 4 પ્રકારની શુદ્ધિ થવી જોઈએ. વલ્લભાચાર્યનો પણ એ જ મત છે કે અન્નની શુદ્ધિ 4 પ્રકારની હોવી જોઈએ. એક તો અન્ન સ્વનું હોવું જોઈએ, સ્વ ઉપાર્જિત હોવું જોઈએ, પોતાના અધિકારનું હોવું જોઈએ. આપ જે ખાઓ છો એ તમારા અધિકારનું હોવું જોઈએ. બાપના ઘરે દીકરો ખાય એનો અધિકાર છે, મામા નાનાના ઘરે ખાય તો એનો અધિકાર છે, અને શિષ્ય ગુરુના ઘરે ખાય તો એનો અધિકાર છે, જમાઈ સાસરે ખાય તો એનો અધિકાર છે, અને છોડી સાસરે કે માયકે ખાય તો એનો અધિકાર છે. પણ આપણે જે અન્ન ખાઈએ છીએ ઘણી વાર એ અન્ન પાપની કમાણીનું હોય છે. ઘણી વાર એ અન્નમાં અર્થની શુદ્ધિ નથી હોતી. એ અર્થની શુદ્ધિ ન હોવાથી એ અનર્થનું ધન, એ અનર્થના ધનથી આવેલું અન્ન અનર્થ સર્જે છે. અને છોકરા છોકરીઓ અથવા પતિ અને પત્નીઓના ચિત્તમાં ખોટા વિચારો, ખોટી લાલચો અને ખોટા આકર્ષણો ઊભા કરે છે, કારણ કે આહાર ખોટું છે. એટલે તમારો અધિકારનું અન્ન, તમારો અધિકાર હોય તે વસ્તુ જ તમે વાપરો. પારકી વસ્તુ હડપ કરો તો મન પારકા સંકલ્પો વિકલ્પો કરીને તમારું આયુષ્ય હડપ કરી લે. તો અન્નની શુદ્ધિ અર્થાત અર્થ શુદ્ધિ. બીજું, વસ્તુની શુદ્ધિ છે તો તમારા પરસેવાની કમાણી, પણ તમે વસ્તુ લાવ્યા તામસી, સફેદ ચીકુ, તોબા તોબા છી છે. 200 ઈંડા આરોગે તો જે સી વિટામિન્સ મળે, 100 ગ્રામ નારંગીનો રસ પીએ એટલું ને એટલું સી વિટામિન્સ મળે છે. એક આમળો ખાવાથી જે સી વિટામિન્સ મળે છે, 200 ઈંડા નાશ કરો ત્યારે એટલું સી વિટામિન્સ મળે. પણ ઈંડાના રસિયાઓ ઈંડાનો પ્રચાર કરે છે. આ ઈંડાનો પ્રચાર પ્રદેશથી આવ્યો છે, એ શુદ્ધ આહાર નથી. અને જે મરઘીના બચ્ચા ખાઈને છોકરાઓને જન્મ આપે તો એના છોકરા મરઘી જેવા જ હોય ને, ચે કરતા જ હોય ને, આખો દાડો ઝઘડા જ કરે ને, બીજું કરે શું? 50 થી 55 થી 60 કેલરી એક કેળામાં મળે છે, અને ઈંડામાં
એટલી કેલરી મળે, પણ એની સાથે ઈંડાનું ખર્ચ અને ઈંડાને વાપરવાની રીતમાં સમય શક્તિ બરબાદ થાય, અને આપણી અંદર જે વીર્ય શક્તિ હોય એ ઈંડું વગેરે ખાવાથી ઉત્તેજિત થાય અને સેક્સ્યુઅલ એનર્જી ખોટા માર્ગે નાશ થવાની શક્યતા હોય છે. 100 ગ્રામ કઠોળ ખાવાથી જે વિટામિન્સો મળે છે, એવા વિટામિન્સો મેળવવા માટે ઈંડાઓમાં એ વિટામિન્સો બતાવવામાં આવે છે, પણ એ 2 ઈંડા ખાઓ તો જે વિટામિન્સ મળે એના કરતાં 100 ગ્રામ કઠોળમાં વધારે મળે છે. પણ આપણે પરદેશથી, આપણા નેતાઓ પરદેશથી ઘણા પ્રભાવિત થઈ જાય છે, અને પછી કે બસ જે એમના મગજમાં ઠર્યું એ 70 કરોડ માણસ એ દિશાએ વહી જાય, એવું બધું આપણા દેશમાં ચાલે છે. તો આહાર શુદ્ધિમાં એક તો દ્રવ્યની શુદ્ધિ, બીજી વસ્તુની શુદ્ધિ. માંસ, મચ્છી, મદિરા, ઈંડા, લસણ એ બધું તામસ છે ને આપણું મન નીચેના કેન્દ્રોમાં જાય અને નાહકના સંકલ્પો, વિકલ્પો અને ઉત્તેજક ભાવો આવે. તો આહારની શુદ્ધિ, પછી વસ્તુની શુદ્ધિ. 2 વસ્તુ સારી છે, આહાર, અન્ન સ્વચ્છ છે, પવિત્ર છે, પૈસા પવિત્ર છે, પણ નિમિત્ત પવિત્ર નથી તો સ્મશાનમાં કરીએ છીએ રસોઈ, અથવા ઘરમાં ઝઘડા થતા હોય એ વખતે રસોઈ કરતા હોઈએ, અથવા પિક્ચર જોતા જોતા રસોઈ બનાવતા હોઈએ, દિલ કે ટુકડે 1000, કોઈ યહાં ગિરા કોઈ વહાં ગિરા, અથવા પેલા નાટકો જે ઝઘડાખોર નાટકો અપાય છે ને ટીવીમાં, એ ઝઘડાખોર નાટકો જોતા જોતા રસોઈ કરતા હોઈએ તો રસોઈ ખાનારનું સત્યાનાશ ના થાય, બીજું શું થાય? એટલે રસોઈ કરતી વખતે હરિને હિત કરતા, હરિનામની ધૂન કરતા કરતા, મનમાં ને મનમાં હરિને વાલ કરતા કરતા, મારા કુટુંબીઓમાં મારો હરિ વસી રહ્યો છે એ ભાવના કરતા કરતા જો રસોઈ કરવામાં આવે તો સાત્વિક થાય. કેટલીક બહેનો રસોઈ પીરસે, પોતાના કુટુંબીઓને ફરિયાદ કરતી જાય ને પીરસતી જાય, છોકરો નિશાળે નથી ગયો, દૂધવાળાનું બિલ આવ્યું છે, લાઈટ જતી રહે છે, પાણીનું ટાંકું તૂટી ગયું છે, ફલાણું ઘર આપણે લેવાનું છે, પણ એ રસોઈની વખતે વાત કરાય નહીં. રસોઈ પીરસતી વખતે તું ઝેર શું પીરસે છે બા? ઝેર પીરસો છો તમે. રસોઈ જે વખતે કરતા હોય તે વખતે કોઈ બર્ડન, કોઈ ટેન્શન વાળી વાત કહેવી જોઈએ નહીં. ભલે 1000 ટેન્શન હોય, પણ ભોજન પહેલા અને ભોજન પછી 15 મિનિટ માણસ ટેન્શન રહિત હોય તો એ અન્નમાંથી સાત્વિક રસ પેદા થાય છે. અને જો ટેન્શનમાં ભોજન કરે ને તો બિચારાની મુસીબત વધે. આમે થાકીને કંટાળીને આવ્યો ને એક કોળીઓ મૂકે, કેરી ખાટી નીકળી હતી, તેલનો ડબ્બો થઈ રહ્યો છે, મુવો થઈ રહ્યો, અત્યારે તો એને જમવા દે બાપડાને. બહેનો જો અનન્ય ભાવથી રસોઈ બનાવે તો ઘરમાં બેઠા બહેનોને સમાધિનું સુખ મળે. અને ભાઈઓ અનન્ય ભાવથી વ્યવહાર કરે ને તો નવસારીના ધંધા, વ્યવહાર ને નોકરીઓ કરતા પણ જે યોગીઓને આત્મ સુખ મળે છે ને એવું સુખ પણ લઈ શકે છે. એવું છે અનન્ય યોગ. ગીતાનો યોગ નિરાળો છે. યુદ્ધના મેદાનમાં અર્જુનને મળી શકે છે તો નવસારીમાં તમને મળે તે શી મોટી વાત છે? ગીતાની ભક્તિ બહુ સરળ છે, ગીતાનું જ્ઞાન બહુ સરળ છે, ગીતાનો યોગ સહજ યોગ છે. સમત્વ યોગમ ઉચ્યતે. તો આહારની 4 પ્રકારની શુદ્ધિ, એક તો દ્રવ્ય શુદ્ધિ, બીજી વસ્તુ શુદ્ધિ, અને ત્રીજી બનાવવા વાળા વ્યક્તિને ભાવ શુદ્ધિ, અને ચોથી શુદ્ધિ નિમિત્ત શુદ્ધિ. તમે જે વાસણમાં બનાવો છો, બિલાડા કૂતરા ના એઠા જૂઠા તો નથી, અથવા તો બનાવેલું 3-4 કલાક પછી તો નથી ખાતા, અશુદ્ધ થાય છે, તામસ થાય છે. ડબલા ખાઓ, ડબલ રોટિયું ખાઓ, અરે બાસી ચીજ. વાળ પડ્યા હોય અથવા એઠો હાથ પડ્યો હોય, વાત કરતા કરતા પીરસતા હોઈએ, વાત કરતા કરતા બનાવતા હોઈએ, એ અશુદ્ધ ગણાય. વલ્લભાચાર્ય અને રામાનુજાચાર્ય એ રીતે 4 પ્રકારની શુદ્ધિ કહી, પણ ભગવાન જગતગુરુ શંકરાચાર્ય એનું વિશ્લેષણ કંઈક નિરાળી રીતે કર્યું છે. શંકરાચાર્ય ભગવાન કહે છે કે મોઢેથી તમે જે ખોરાક લો છો ફક્ત એટલો જ ખોરાક નથી, એ જ ખોરાક નથી, પણ તમારી ઇન્દ્રિયો દ્વારા જે કંઈ તમે અંદર લઈ જાઓ છો એ બધો આહાર છે. આંખે તમે જુઓ છો અને કોઈનું મકાન કે કોઈની પત્ની કે કોઈની દીકરી કે કોઈની વહુ જોઈ અને એ વખતે જો તમે સાવધાન ન રહો તો આંખ દ્વારા અંદર અશુદ્ધ આહાર જાય અને તમારી જીવન શક્તિને હિંડોળે ચડાવી નાખે. તેથી આંખથી પણ જે આહાર લેતા હો એ ચાળીને લો.
કોઈનો બંગલો જોવા ગયા, કોઈનું ફર્નિચર જોયું. ફર્નિચર તો એના ઘરમાં રહ્યું, બંગલો તો એની પૃથ્વી ઉપર રહ્યો. પણ તમને લાગ્યું આ મારો બેટો લહેર કરે છે, અમારે તો 2 જ ઓરડા છે, આને હાથ ઓરડા છે. હવે ઓરડા તો ઓરડાની જગ્યા, પણ તમે હૈયામાં હોળી લાઈન તમારી શાંતિ ગુમાવી દીધી. કોઈ માણસની સાથે તમે વાત કરો છો ને એ વ્યક્તિ કોઈ ત્રીજા વ્યક્તિની નિંદા કરે છે. હવે જેની નિંદા કરે છે એ ભાઈ તો આઈસ્ક્રીમ ખાતો હોય, જેની તમે નિંદા સાંભળો છો ને એ તો હિંડોળે હિંચકતો હોય અથવા તો ગપ્પા મારીને મજા લેતો હોય. પણ તમે નિંદા સાંભળો છો ને તમારું હૈયું એ વખતે એના માટે દ્વેષાકાર થાય, નહીં તો શંકાકાર થાય. એટલે કાન દ્વારા તમે અશુદ્ધ આહાર કર્યું. પેલાનું તો જે થવાનું એ થાય, પણ તમે તો અત્યારે જ નિંદા સાંભળીને પોતાના હૈયાને બગાડી નાખ્યું. કપડું બગડે તો વાંધો નહીં, રૂપિયો બગડે તો વાંધો નહીં, ઘર બગડે તો વાંધો નહીં, ને દુકાનનું થોડું ચોતરું બગડે તો વાંધો નહીં. અરે બીજું તો શું, દાળ બગડે તો વાંધો નહીં. કહેવત છે હું, ચા બગડી તો સવાર બગડી, દાળ બગડી તો દિવસ બગડ્યું, અને અથાણું બગડ્યું તો વર્ષ બગડ્યું, અને બૈરું બગડ્યું તો જિંદગી બગડી. પણ હું હજી 5મું ઉમેરું છું. જય શ્રી કૃષ્ણ. હું તો કહું છું કે ભાઈ સાહેબ, જો સમજ બગડી તો બધું બગડ્યું, ને સમજ સુધરી તો કાંઈ બગડ્યું નથી. લ્યો, તમારી સમજ ગીતાના જ્ઞાનની હોય ને તો ગમે એટલું બગડ્યું દેખાતું હોય, કાંઈ બગડ્યું નથી. તમારી સમજ તમારા હાથની વાત છે. લોકો સુધરે એ તમારા હાથની વાત નથી. લોકો બધા આવું વ્યવહાર કરે, આવું જીવે, એ તમારા હાથની વાત નથી. પણ તમે આવું વિચારો એ તમારા હાથની વાત છે. પ્રારબ્ધ તમે નહીં બદલી શકો, વાંધો નહીં. આયુષ્ય તમે 200 વર્ષ નહીં કરી શકો, વાંધો નહીં. પ્રાઇમ મિનિસ્ટર તમે નહીં થઈ શકો, વાંધો નહીં. પણ પ્રાઇમ મિનિસ્ટર થયા પછી પણ જો સમજણ બરાબર ના હોય ને તો ત્યાં અશાંતિ છે, દુઃખ છે, ખેંચા ખેંચ છે, તાણ એકબીજાના ટાંટિયા ખેંચાય. દર 5 વર્ષે કયો ટાંટિયો કોણ ખેંચે કંઈ કહેવાય નહીં. પણ જો સમજણ બરાબરની હોય ને તો તમે ગમે ત્યાં રહો ને, સમત્વ યોગમ ઉચ્ચતે, તમારા યોગની ક્ષમતા, તમે સમત્વ યોગનો અભ્યાસ કરો ને તો તમારી રોટલી કરવાની જે ક્રિયા છે ને એ બંદગી થઈ જશે. દુકાને બેસો એ પણ બંદગી થઈ જશે. અરે યુદ્ધના મેદાનમાં બંદગી થઈ શકે તો પછી નવસારીના મેદાનમાં કેમ ન થઈ શકે? ગીતાનું જ્ઞાન અનેરું છે. યસ્ય જ્ઞાનમયમ તપ, જેનું જ્ઞાન સંયુક્ત તપ છે. જગતગુરુ શંકરાચાર્ય કહે છે કે આંખે જે આહાર લો છો એને ચાળીને લો. કોઈ 2 વ્યક્તિઓ જતા હોય પણ તમારા મનમાં કે પતિ પત્ની છે, લવર લવરી છે, એવું વિચારીને તમારા મનને દુખી કેમ કરો છો? 2 પિંજરા છે, ઊભા હાડકા, આડા હાડકા, માંસ અને નસોથી બાંધેલા, પછી એના ઉપર ચામડાનું કવર છે. હવે ભાઈ બહેનનો સંબંધ હોય તોય ભલે, લવર લવરી હોય તો એ જાણે, અને પતિ પત્ની હોય તો એ જાણે, બીજું કઈ હોય એ જાણે. મારે શું? હરિઓમ તત્સત ને આ બધું ગપસપ લે. એવો સિક્કો મારી દો એટલે તમારી આંખ દેખે ને તમારે ચાણી ચાળે એટલે કચરો જાય જ નહીં અંદર. લ્યો, દેખાશે તો ખરું. હવે બજારમાં તો આવું બધું થઈ ગયું છે, ઓપન બધું, હાવ ઓપન. ગમ્મતની વાત કહી દઉં એક. જય શ્રી કૃષ્ણ. એક કપલ કાંકરિયા ફરવા આવેલું, નવું કપલ લગ્ન કરીને આવેલું, બાંકડે બેઠેલું, અંધારું થયું છતાંય બેઠેલા પ્રદર્શન કરવા કે અમે લગ્ન કર્યા છે અને અમે સુખ માણીએ છીએ. નિર્લજ્જતાની રીતે થોડી ચેષ્ટા કરતા હશે. એટલે ત્યાં અમુક તત્વો ફરતા હોય, જોયું કે હવે શાંતિ છે તો એ બાના 2 4 5 અસામાજિક તત્વોએ એની બૈરી ઉપર થોડુંક કુદ્રષ્ટિનો વ્યવહાર કરવાની ચેષ્ટા કરે. એટલે પેલો બૂમો પાડે, મારું બૈરું લઈ જાય છે, મારું બૈરું લઈ જાય છે. એટલે એક સબળ માણસ ત્યાં ઉભો હતો, એ દૂરથી જોતો. એ આવીને પેલા વરરાજાને 4 દિવસ પહેલા જે વરરાજા થયો હતો, જેનું બૈરું હતું, એનો કાન પકડીને 2 બરાબરની જમાવી દીધી. પેલો કે છે કે હું ગુંડો નથી, હું અસામાજિક નથી, મારું બૈરું છે. આ લોકો પરણે ખેંચી જાય છે કે એને તો હું સીધો કરીશ, એ લોકોને તું ગભરાઈશ નહીં. પણ એ બૈરું હાચવવાની તાકાત નથી તો આ પ્રદર્શન કરવા અહીં લાયો હું કરવા? મોવા બૂમો બૂમ કરે છે, મારું બૈરું લઈ જાય, હાચવવાની તાકાત નહીં તો અહીંયા કાં કરીએ, અને અંધારે બેસીને પ્રદર્શન કરવા આવ્યો છે, બૈરું લાવ્યો છું.
બૈરું હાચવવાની તાકાત નથી, પૈણ્યો શું કરવા? બાયલાની જેમ બૂમો પાડે છે, મારું બૈરું લઈ જાય, બૈરું લઈ જાય. બરાબર ની મૂકી દીધી. જય શ્રી કૃષ્ણ. જો વિનોદની વાત છે, પણ થોડી સમજવા જેવી છે. એટલો પસારો કરો કે જે તમે સાચવી શકો, એટલા વિચારો કરો કે જેને તમે નાથી શકો. તમે વ્યર્થના વિચાર કરો ને પછી એ વિચારો પર પ્રહાર થાય ને તમે દુઃખી થાઓ છો. તમે વ્યર્થનો વિસ્તાર કરો ને પછી એ વિસ્તારથી તમે અકળાઈ જાઓ છો. बहुत पसारा मत करो कर थोड़े की आश, बहुत पसारा जिन किया वो भी गए निराश. हाड बड़ा हरि भजन कर, द्रव्य बड़ा कछु दे, अकल बड़ी उपकार कर, जीवन का फल ए. તમારા દ્વારા કોઈનો ઉપકાર થાય તેવી ચેષ્ટા કરો. સુખ લેવાની લાલચ નહીં, સુખ દેવાની ચેષ્ટા કરો તો સુખ લેવાની ઈચ્છા દૂર થશે અને પરમ સુખમાં તમારો નિવાસ થશે. જાણવાની શક્તિ, માનવાની શક્તિ અને કરવાની શક્તિ. જગતનું બધું કરી નાખે પણ બહુજન હિતાય ન કરે, પોતાના માટે કરે તો કરવાનો અંત ન થાય. અને પોતાના દેહને માને તો માનવાનો અંત ન થાય. બધી ડિગ્રી હોય તોય જાણવાની જિજ્ઞાસા પૂરી નહીં થાય. જ્યાં સુધી પોતાને નહીં જાણે ત્યાં સુધી બ્રહ્મલોક સુધીનું જાણી લે, અમેરિકાનું, લંડનનું, જર્મનનું, જપાનનું બધાનું જ્ઞાન એકી સાથે જાણી લે, છતાંય જાણવાનો અંત નહીં થાય. જેનાથી બધું જણાય છે એ પોતાના આત્માને જાણે તો જાણવાનો અંત થાય છે. જેનાથી બધું કરાય છે એ વાલાને નિમિત્ત કરીને બધાના માટે હિતનું કામ કરે તો કરવાનો અંત આવે છે. અને જેનાથી બધું છે એને માને તો બીજું બધું માનવાનો અંત આવે છે. અર્થાત કરવાથી કર્મયોગ સિદ્ધ થાય છે, બહુજન હિતાય કરવાથી કર્મયોગ સિદ્ધ થાય છે, ભગવાનને પ્રેમ કરવાથી ભક્તિ યોગની સિદ્ધિ થાય છે, અને પોતાના આત્માને જાણવાથી જાણવાની સિદ્ધિ થાય છે, જ્ઞાન યોગની સિદ્ધિ થાય છે. હવે ત્રણેય સિદ્ધિ કરે તોય બરાબર છે, પણ એક પણ જો સિદ્ધિ કરે તો ત્રણેયનું ફળ એને મળી આવે છે. તો જગતગુરુ શંકરાચાર્ય કહે છે કે એવી રીતે જોવાનું, સાંભળવાનું અને સ્પર્શ કરવાનું એ બધું જે કંઈ છે એ આહાર છે. અને એવા આહારને તમે વિવેકની ચાળણીથી ચાળીને લેશો ને તો તમારું અંતઃકરણ શુદ્ધ રહેશે. અને કદાચ ગડબડવાળું આહાર આવી ગયું તો આત્મવિચારથી એને ભસ્મીભૂત કરી અને તમે અવારનવાર તાજા થતા જાઓ, જેથી તમારી આત્મ ઉન્નતિમાં વાંધો આવે નહીં. અનન્ય ચિંતયંતુ મામ ये जना परुपासते तेषाम नित्य अभियुक्तानाम योगक्षेम वहामी हम. ददामी नहीं वहामी. ભગવાન ભક્તના યોગક્ષેમને વહન કરે છે. તમને શું જોઈએ છે, શું સારું છે એ બધું જાણે છે. પૌરાણિક એક વાર્તા છે કે હાથીનું મરણ થયું અને યમપુરીએ સીધાવ્યો. એટલે યમરાજ બેઠા હશે ટાઢાપોરમાં, જરાક થોડીક વિનોદ કરવાની મજા આવી હશે. યમરાજ પૂછે છે કે એલા તોતિંગ જેવું પ્રાણી, તું મૃત્યુલોકમાં જન્મ્યો ને મર્યો, મુવા કાંઈ કરીને આવ્યો ને અહીં પાછો નરકે પડે છે? કંઈ ના કરી શક્યો. મનુષ્ય મૃત્યુલોકમાં ગયો, પૃથ્વી ઉપર કર્મ પ્રધાન ભૂમિમાં ગયો. પેલો હાથી કહે છે કે હું તો પ્રાણી છું, હું તો પશુ છું, મારા કરતા તો મનુષ્ય મોટો. મનુષ્ય મુવો એમને આવે છે, નરકે પડે છે, તો હું ગયો તો એમાં શું મોટી વાત? ત્યારે યમરાજ કહે છે કે મનુષ્ય તો બટુકડું, તું તો અલ્યા મનુષ્યથી મોટો, ઘોડાથી મોટો, મનુષ્યથી મોટું ઘોડું, ઘોડાથી ઊંટ મોટો, તું બધા પ્રાણીઓ કરતા મોટો. કે હું દેહથી મોટો છું પણ સમજણથી તો માનવી મારા કરતા મોટો. હો, અરે શું માનવી મોટો? તારા પગની આગળ માનવી ઉભો રહે ને તો બટુકડો થાય. હા, બટુકડો એ બટુકડો તો છે, પણ હવે માનવીની કંઈક પહોંચ બહુ નિરાળી હોય છે. અરે શું પહોંચ નિરાળી! કેટલાય મનુષ્યો અહીંયા આવે છે કે અહીંયા તો મરીને આવતા હશે. કોઈ જીવતો ભાયડો તમને મળ્યો નથી તેથી તમે કહો છો. કોઈ જીવતો મનુષ્ય મળે ને યમરાજ તો તમને ખબર પડી દે. યમરાજને થયું કે સારું કોઈ જિંદા મનુષ્ય લઈ આના. યમદૂતોને ઓર્ડર આપી દીધો, અનઓફિશિયલી ઉપાડી લાવજો, એની જરા પરીક્ષણ કરી લઈને પાછા મૂકી આવશો. એટલે યમદૂતો ફરતા ફરતા કોઈ ખેતરમાં હોય ને માલ એકત્રિત કરેલું, ખડો ખડો, કોઈ ખડામાં જુવાનીઓ સૂતો ખાટલો ઢાળીને. એટલે યમદૂતોએ જોયું કે અનઓફિશિયલી લઈ જાવ છે, ખાટલા સમેત લઈ જાવ ને. કે તો યમદૂતે ખાટલો ઉપાડ્યો, એટલે ડુમ 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 ઉપર ચાલી ગાડી. ઠંડી હવા આવી એટલે પેલાને થયું કે આ શું? આંખ ઉઘાડી તો વિકરાળ ચહેરા ચારે બાજુથી જમડા ઉભા છે.
એને થોડીક કથા સાંભળી હતી, યમદૂતો વિશે જાણ્યું હતું થોડું, અને મરણ સમય અમુક લોકોને દર્શન પણ દેતા હોય છે, અને મરણની ઘડીએ અમુક લોકોને અમુક દેખાતું પણ હોય છે કે હવે મારે જવું છે ને આવું જવું છે, એ બધું હોય છે. તમને પણ દેખાશે, ચિંતા કરશો નહીં, ઉતાવળ કરશો નહીં એ બધું જોવાની. જય શ્રી કૃષ્ણ. પુણ્યાત્માને કંઈક પાર્ષદો દેખાય અને અમુકને દૂતો દેખાય, આવું બધું હોય છે. એ દેખવાનો સંકલ્પ કરશો નહીં હો ભાઈ સાહેબ, જરા અત્યારે તો પેલો સાક્ષાત્કારનું કામ કરો, પછી પેલું જોયું જશે. પેલા એ સાંભળેલું કે આવા આવા દૂતો હોય છે, એટલે જોયું કે હવે સાહેબ કરતા પટાવાળો વધારે જોર મારતો હોય છે, રાજા કરતા એના મુનિમોન વજીરો નીચલા માણસ વધારે પાવર રાખતા હોય છે. પ્રાઇમ મિનિસ્ટર કરતા પોલીસ ખાતું વધારે વટ મારે, એવું હોય છે. તો આ તો યમરાજનું ખાતું, પોલીસ ખાતું. એમને કંઈક સમજાવું કે કેમ લાયા, અનઓફિશિયલી લાયા, આમ તો આ લોકો જરા ખાટલો આડો કરે ને તો મારું એક હાડકું જડે નહીં, એવો ફેદાઈ જાવ. એટલે હવે એમની સાથે કઈ વાત કરવા જેવી મને લાગતી નથી. ધીરે રહીને કાગળ કાઢ્યો અંદરથી અને કંઈક એને લખી દીધું અને ચૂપકે છે કાગળ મૂકી દીધું. યમપુરીમાં ખાટલો પહોંચ્યો. પેલા યમદૂતોને ક્યાંક જવાનું થયું, યમરાજને કહ્યું કે હાલ આવ્યા જીવતો સેમ્પલ. યમરાજે થોડી વાર પછી માણસને બોલાવ્યો. માણસે તરત ચિઠ્ઠી આપી, ચિઠ્ઠીમાં લખેલું હતું કે આવનાર મનુષ્યને હું આજથી યમપુરીનો પ્રેસિડેન્ટ નિમું છું, ચેરમેન નિમું છું. અને નીચે સહી ભગવાન આદિનારાયણ. એટલે યમરાજ તો અટેન્શનમાં આવી ગયા, બેસાડ્યા. હવે જે કઈ ડિસિઝન લેવું હોય ને ફાઇનલ ઓકે ત્યાં કરાવવું પડે. કોઈ પ્રાણી આવ્યો હોય કે આણે પોતાના ભાઈબંધ સાથે દગો કર્યો છે કે કઈ વાંધો નહીં, વૈકુંઠ મોકલો. આને પોતાની પત્ની હોવા છતાં દુરાચારમાં જીવન વિતાવ્યું છે ને એને લોઢાની પત્ની તપાવીને કેટલી વાર આલિંગન કરાવવું જોઈએ કે નહીં યમપુરી વૈકુંઠ મોકલો. કોઈ સ્ત્રીએ પોતાના પતિ સાથે દગો કરીને પરપુરુષ સાથે દુરાચાર કર્યો કે એને લોઢાનો પુરુષ બનાવીને કેટલી વાર આલિંગન કરાવું કે નહીં વૈકુંઠ મોકલો. કોઈએ કોઈના પૈસા લીધા હોય ને ખાઈ ગયો હોય ને થાપણ, કે આને કોઢના શરીરમાં કેટલા વાર કોઢી બનાવો ને કેટલા વાર આવું બનાવો, આંધળો બનાવો કે નહીં વૈકુંઠ મોકલો. જે કેસ આવે બધાને વૈકુંઠ 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 સિવાય તો એનું બીજું કોઈ ડિસિઝન ના આવે. થોડાક સમયમાં વૈકુંઠ ઉભરાણું. એટલે ભગવાનને થયું કે એટલા બધા સાક્ષાત્કારી પુરુષો થઈ ગયા પૃથ્વી ઉપર કે લોકો એમની કથા સાંભળીને નિષ્પાપ થાય ને બધા વૈકુંઠના અધિકારી થાય. અને જો સાક્ષાત્કારી પુરુષો પૃથ્વી ઉપર હોય તો મારી સાથે એમનો સીધો સંબંધ છે. તમારા ઘરે ટેલિફોનનું ડબલું હોય તો એક્સચેન્જને તો ખબર પડવી જ જોઈએ ને, એમને એમ ટેલિફોનનું ડબલું ચાલે ક્યાંથી? અને એક્સચેન્જ ઇઝ વૈકુંઠ. સાક્ષાત્કારી પુરુષોનો એક્સચેન્જ વૈકુંઠ હોય છે. તો એટલા બધા અનુભવી સંતો સાક્ષાત્કારી પુરુષો નથી કે બધા જ એમના ચરણોમાં બેસીને શ્રદ્ધાથી દર્શન કરીને સત્સંગ સાંભળીને વૈકુંઠના અધિકારી થાય. યમરાજને માણસ મોકલ્યો કે આ બધા વૈકુંઠ કેમ મોકલો છો? મૃત્યુલોકમાં એટલા બધા સાક્ષાત્કારી પુરુષો તો અત્યારે નથી, અને વૈકુંઠ કેમ ઉભરાણું છે? એટલે યમરાજે કીધું કે તમે જે મોકલ્યો છે ને ભાઈ મૂર્તિઓ, એ બધા આવા ડિસિઝન લે છે, મારું એમાં કઈ ચાલે નહીં, આપની આજ્ઞા છે. ભગવાન આવ્યા કે મેં આજ્ઞા ક્યારે કરી કે ભગવાન આ તમારા હસ્તાક્ષર? ભગવાન કે છે કે આદિનારાયણ મારા નામની સહી? પેલાને બોલાયા કે ભાઈ આ સહી મેં કરી છે કે પ્રભુ તમે નથી કરી? તો નહીં. શાસ્ત્રમાં તો કહ્યું છે કે હાથ પગને ચલાવનાર, બધાને ચલાવનાર અંતર્યામી પરમાત્મા છે. પેન્સિલને સજા થાય નહીં, પ્રેસ છાપામાં ગમે એટલું છાપે, પણ એનો કરતા તો લેખક જ હોય છે. એવી રીતે કરતા ધરતા તો તમે, ચલાવનાર તો તમે. અગર તમે ના પાડો છો તો હું મારી વાત પાછી ખેંચું છું, પણ જો આપની ગીતા ઉપરનો વિશ્વાસ ઉડી જશે, રામાયણ ઉપરનો વિશ્વાસ ઉડી જશે લોકોને, અને આપના બધા જ ધર્મ ગ્રંથોનો વિશ્વાસ લોકો ગુમાવી બેસે, તમારી પછી ભક્તિ ને સાધના ને સૃષ્ટિના ચક્કરમાં વિઘ્ન પડશે. જો તમે કરણ કરાવન હાર નથી તો ગ્રંથ સાહેબમાં લખ્યું છે કરણ કરાવન હાર સ્વામી સકલ ઘટાકે અંતર્યામી. બધાને કરવાની શક્તિ તમે આપો છો તો સહી કરવાની શક્તિ તમારી. હાથ તો લેખીનું કામ કરે પણ સહી તો તમે જ કરાવો તો જ થાય ને નારાયણ. બીજું કોણ કરાવે મારા પ્રભુ? રામાયણમાં પણ લખ્યું છે ઉમા દારૂ યોષિત કે નાઈ સબઈ કરાવત રામ ગોસાઈ. અગર તમે કહો મેં નથી કરી તો કઈ વાંધો નહીં, પછી રામાયણ ને ભાગવત ને ગીતા ને એમાંથી વિશ્વાસ ઉઠી જશે લોકો. ભગવાન કે છે આ જીવ તો માનવી અહીંયા કેમ ડહેડી લાયા તમે? કે પ્રભુ મારે જરાક પ્રયોગ કરવો હતો, કે મૂવો પ્રયોગ એવો તે કે
અચ્છા ભાઈ, ધારો કે સહી મેં કરી, પણ તું બધાને વૈકુંઠ કેમ મોકલે છે? કે પ્રભુ, ખરી રીતે હું ઓફિશિયલી રીતે અહીંયા મારી નિમણૂક થઈ નથી, અનઓફિશિયલી આવ્યો છું. અને કેટલા દિવસની આ ખુરશી છે કાંઈ કહેવાય નહીં. 5 વર્ષનું નક્કી નથી. હું 5 વર્ષમાં કોણ ક્યારે હલે, કેવું હલે, કાંઈ કહેવાય નહીં ભાઈ સાહેબ. અને મારી તો એના કરતા બિલકુલ નોર્મલ ડેટ છે. ક્યારે મારું ક્યાં કઈ રીતે બદલાય કઈ કહેવાય નહીં. આપણા શ્વાસના ભરોસા નથી તો 5 વર્ષના ભરોસા કયા? हम तो चाहते हैं कि जो है भगवान करे स्थायी रहे, लेकिन शरीर का स्थायी नहीं होना है तो पद का स्थायीपना कहाँ है? આવતીકાલે આ મારું શરીર રહેશે કે નહીં મને ખબર નથી, તો મારો આશ્રમ 5 વર્ષ સુધી મારો રહેશે એ હું કઈ રીતે કહી શકું? મારી ખુરશી 5 વર્ષ રહેશે હું કઈ રીતે કહું? તો પ્રભુ મને તો અનઓફિશિયલી લાવવામાં આવ્યો છે. મેં સાંભળ્યું છે કે કર ભલા તો હો ભલા, शक्कर खिला शक्कर मिले, टक्कर खिला टक्कर मिले, ये कलयुग नहीं करजुग है, एक हाथ ले एक हाथ दे, नेकी का बदला नेक है, बदों को बदी देख ले, इसे दुनिया मत समझ भैया, ये सागर की मझधार है, औरों का बेड़ा पार कर तो तेरा बेड़ा पार है. તો પછી હું તો બધાનો औरों को बेड़ा पार કર્યો એટલે તમારે ત્યાં ઉભરાણું અને મને અહીં દર્શન થયા, મને તો લાભ મળ્યો. હવે મેં કઈ બૂંઢું કર્યું હોય તો આપના દર્શન ના થાય. મારાથી તો સારું થયું મને એવું લાગે છે પ્રભુ. ભગવાન કે છે મારો બેટો જબરો નીકળ્યો કે જીવતો મનુષ્ય. કે સારું ભાઈ, હવે એમ કર કે તું અહીંથી હવે રાજીનામું આપ અને યમદૂતો તને જ્યાં હતો ત્યાં મૂકી આવે અને પેલા લોકોનું પાછું ઠલવું છું. ભગવાન પછી તમારી મરજીની વાત છે. જો પેલા લોકોને પાછા કરો તો તમારા દર્શન પછી પણ એ લોકો નરકે જાય તો આપના દર્શનનો ફાયદો શું? અને હું અહીંયા આવ્યો આટલું બધું સત્કર્મ કર્યું કે લોકોને વૈકુંઠ પહોંચાડ્યા ને હું વળી પાછો ખડામાં જાઉં તો પછી તમારા વૈકુંઠ મોકલવાના સત્કર્મનો બદલો જો ખડો જ આવતો હોય તો બીજા કોણ સંત બધાને વૈકુંઠનો માર્ગ પાસપોર્ટ આપશે? બોલો. એમાંથી તો સંત પરંપરા ને સાધનાની પરંપરા ને શાસ્ત્રની પરંપરા બધી ડોળાઈ જાય છે. ભગવાન કહે છે કે સારું ભાઈ, એ લોકો ભલે વૈકુંઠ રહ્યા અને તને હું ખડામાં નથી મોકલતો, પણ તું આ ખુરશીએ ગડબડ કરી નાખે, અવ્યવસ્થા કરી નાખે, એટલે ચાલ તું પણ વૈકુંઠ. પેલો કે છે હું ના આવું. મને અહીંયા લાવવામાં જે નિમિત્ત થયા એ હસ્તી ભગવાનને આપ પહેલા વૈકુંઠનો પાસપોર્ટ આપો, વિઝા ને ટિકિટ બધું ભેગું આપો, પહેલા એને ઓકે કરો, પછી હું એની હારે છું. ભગવાન કે છે કે ચલો ભાઈ, આટલું બધું ગડબડ થઈ તો એક એને પણ કરી દઈશ. ત્યારે પેલો હાથી શું ઊંચી કરીને યમરાજને કહે છે કે જય શ્રી કૃષ્ણ, રામ રામ. આ જુઓ જીવતા માનવીના લક્ષણો જુઓ. કે હવે કથા ભલે કલ્પિત હોય પણ ભગવાન એ મનુષ્યને એક એવી એક આખરી આકૃતિ આપી દીધી છે કે મનુષ્ય ધારે તો ભગવાનનો બાપ થઈ શકે, મનુષ્ય ધારે તો ભગવાનની માં થઈ શકે, મનુષ્ય ધારે તો ભગવાનનો દાદો થઈ શકે. એટલી બધી શક્તિ આપી છે. રામના બાપ દાદા કોણ હતા? મનુષ્ય હતા કે બીજા કોઈ પ્રાણી હતા? મનુષ્ય હતા. શ્રી કૃષ્ણના બાપ દાદા કોણ હતા? મનુષ્ય હતા. બુદ્ધના બાપ દાદા ને શંકરાચાર્યના ભગવાન લીલાશાનંદ બીજા મહાપુરુષોના બાપ કોણ હતા? મનુષ્ય હતા. આવો તે મહાન મનુષ્ય અને 4 પૈસાની ચા મળે તો ના મળે તો બગા સાકે, મારો તો દિવસ બગડ્યો. ફૂટેલું શકોરું નથી બગડ્યું, તું ગભરાઈશ નહીં લ્યા. ચા ના મળી મારો દિવસ બગડ્યો, સવાર બગડી, આથણ બગડી, મારું વરસ બગડ્યું, બૈરું થોડું આમ તેમ હામું પડ્યું કે મારી જિંદગી બગડી. અરે કઈ બગડ્યું નથી, ભલે એટલું હામું પડે તો શું છે? એટલું વૈરાગ્ય. 3 સંતો વિઠ્ઠલના દર્શન કરવા ગયા છે. ત્રણેયમાં અનન્ય ભાવ છે ભગવાન માટે. એકનાથજી મહારાજ વિઠ્ઠલના દર્શન કરે છે. માજા વિઠ્ઠલા તુમજી ફાર કૃપા આહે. જો ગિરજા જેવી પત્ની ના આપી હોત ને તો હું તારી આટલી ભક્તિ કરી શક્યો હોત નહીં, અને આટલી ભક્તિ નહીં રેલમ છેલ કરીને લોકોના હૈયા તારા મય ના કરી શક્યો હોત. લોકોને જો ભક્તિ રસ આપવાની જો તક મળી છે તો ગિરજા જેવી પત્ની આપી છે, તેથી આટલું હું કરી શક્યો છું. મારા વિઠ્ઠલ તારો ખૂબ આભાર. મારા વિઠ્ઠલ, ગિરજા જેવી પત્ની આપીને તે મારા જીવનને હજારોના સુખાની બનાવે છે. મારા દેવ, હે વિશ્વ સુખાની, તને હજાર હજાર વંદન.
एकनाथजी बैठा एवं पाछा तुकारामजी गया दर्शन करवा। माझा विठ्ठला तुमची फार कृपा है, जो बૈरू झगड़ाखोर ना आप्યું હોત અને બરાબર ટીચે છે એવું બૈરું છે, તેથી મને વૈરાગ્ય વધારે જાગ્યો, તારી ભક્તિ થાય છે, તારી ઘણી કૃપા મારા પ્રભુ। બૈરું જો સીધું સાદું સેવાભાવી આપ્યું હોત તો કદાચ હું મોહમાં ફસાયો હોત અને આવા અભંગ મારા હૃદયથી ના નીકળ્યા હોત કે યુનિવર્સિટીઓમાં ભણાવવામાં આવે છે એમએ ના વિદ્યાર્થીઓને મહારાષ્ટ્રમાં। પ્રભુ તમારી કૃપા છે કે ઝઘડાખોર બૈરું આપ્યું, તેથી મને વૈરાગ્ય થયું અને મને ભક્તિનું ભાથું મળ્યું, તમારી ઘણી કૃપા। નરસિંહ મહેતા જાય છે કે પ્રભુ તમારી બહુ કૃપા, ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ। ત્રણેય સંતોના જીવનમાં ઘટના જુદી જુદી છે, પણ ભાવ અનન્ય છે કે જે તું કરે છે મારા હિત માટે છે, મારા મંગળ માટે છે। તો આપને આશારામ વિનંતી કરે છે, બહારથી ગમે એટલી દુઃખદ ભયાનક પરિસ્થિતિ આવે પણ અંદરથી તમારે અનન્ય ભાવ રાખવો જોઈએ કે આ ભલે આખું વિશ્વ હાથમાં બંદૂક લઈને ઊભું છે, બધા વિરોધી છે, છતાં પણ તમારે ઈશ્વર ઉપર અનન્ય ભાવ રાખવો જોઈએ કે મારો આત્મા અમર છે અને મારી નવી સ્થિતિ ઉન્નતિ માટે કરવા માટે પરમાત્માની આ લીલા હશે। એમ કરીને તમે જો વિચારોને આગળ પગલું માંડો ને તો તમારા ડિસિઝન સારા આવે અને ગભરાઈ જાઓ, મારું કોઈ નથી, એકલો પડી ગયો। અલ્યા તું ભગવાનનું અપમાન કરે છે, એકલો પડી ગયો? વિશ્વ નિયતા તારા હૈયામાં બેઠો અને તું કે એકલો પડી ગયો? જગદીશ્વર તારી સાથે તું કે છે હું એકલો પડી ગયો? કેટલું જગદીશ્વરનું અપમાન કરે છે। કદી પોતાને એકલા સમજશો નહીં હો, હું એકલો છું એ વિચારવું જ એકલ દોકલ પણ કરી નાખે છે। અને ઘણા કુટુંબીઓ અને સંબંધીઓ હોય ને એના ઉપર જો તમે વિશ્વાસ રાખતા હોય ને તો એ પણ વિશ્વાસ તમારો નહીં ટકે। स्वार्थ के सब मित्र होते हैं। તમારી પુણ્યાઈ હો તો બધા સગા સંબંધીઓ સહાયક, પુણ્યાઈ ઓછી થાય ને તો કોઈ હામે નહીં જોયે। અને તમે વિશ્વનિયતા સાથે જેટલા અનન્ય ભાવે રહો છો તેટલા જ તમારા મિત્ર તમારી સાથે સહાનુકૂળ થાય છે। અને તમે અંતર્યામી સાથે બગાડીને જ્યારે બહારના મિત્રો ઉપર આધાર રાખો છો ત્યાં એ બહારના મિત્રો પણ પારકા થઈ જાય છે। જે પ્રેમ પરમાત્માને કરવો જોઈએ એ પ્રેમ જો તમે ધનને કરો છો તો એ ધનમાંથી તમને ચિંતા ઊભી થાય છે। જે પ્રીતિ ઈશ્વર સાથે કરવી જોઈએ એ પ્રીતિ અગર બીજા કુટુંબીઓ કે બીજા સમાજના લોકો ઉપર આધાર રાખો છો, જે આધાર વિશ્વનિયતા ઉપર રાખવો જોઈએ એ આધાર અગર તમે બીજા વ્યક્તિઓ પર રાખો છો તો એ વ્યક્તિઓ ખસી જશે। હું એવા લોકોને જાણું છું જેમના પક્ષમાં ડઝનોના ડઝનો એમપી, ડઝનોના ડઝનો એમએલએ અને એમના ઉપર જે વ્યક્તિ આધારિત એ લોકોની ખુરશી ટકી નહીં, પણ જે લોકો ઈશ્વરના આધારે આમ નીકળી પડ્યા મેદાનમાં એ લોકોને ફરી પાછી ખુરશીઓ મળી જાય છે। એવું મેં જોયું છે ને તમે જોયું છે। જે લોકો જેલમાં હોય એ લોકો રાષ્ટ્રપતિ પ્રાઇમ મિનિસ્ટર થઈ શક્યા અને જે લોકો પ્રાઇમ મિનિસ્ટર હોય એ કોઈક વખતે જેલમાં ગયા। આવું બધું સંસારમાં થતું આવે છે, થતું રહેશે, થતું રહ્યું તું, થતું આવે છે અને થતું રહેશે। પણ જીતે છે એ જેનો ઈશ્વર માટે અનન્ય ભાવ છે। ગમે તેવી પરિસ્થિતિ હોય પણ હું તારો છું, તું મારો છે અને જે કંઈ થાય છે મારી ઉન્નતિ માટે થાય છે। અત્યારે ભલે તમને ન સમજાય પણ નવીન સ્થિતિ તમારી ઉન્નતિ માટે છે। એવી જેટલી તમારી દ્રઢતા હશે તેટલો તમને લાભ વધારે મળશે, તેટલું તમારું જીવન હળવું ફૂલ જેવું થશે। આજે તો ચામાં જરા ગડબડા તો લોકો નાય, જરાક રામો મોડો આવે ને તો 12:30 વાગે છે, ગાડીમાં જરાક પંચર પડી ગયું ને તો ગડબડ થઈ જાય છે। કવિ કાલિદાસ બજારમાં આંટો મારવા નીકળ્યા। છેલ્લી કથા કહી દઉં। જય શ્રી કૃષ્ણ। એક બાઈ માટલામાં લઈને કંઈક વેચવા બેઠી હતી। થોડા કુલ્લરો હતા પાણી પીવાના અને માટલું ભરેલું હતું। કાલિદાસ પૂછે છે કે ક્યાં બેચતી હે, શું વેચે છે? બાઈ કહે છે કે મહારાજ, કવિરાજ, તમારું કામ નહીં, આપ નહીં લઈ શકો, હું પાપ વેચું છું, પાપ। કાલિદાસને જિજ્ઞાસા થઈ કે પાપ વેચે છે બજારમાં, શું પાપ છે? કે મહારાજ એક પાપ હોય તો કહું, ઘણા પાપ છે આ માટલામાં। કે શું પાપ છે? કે 8 પ્રકારના પાપ છે। આનો ઉપયોગ કરવાથી આમાં 8 પ્રકારના પાપ ભર્યા છે। એક પાપ તો બુદ્ધિ નાશ, બીજો યશ નાશ, ત્રીજો તંદુરસ્તી નાશ, ચોથો પુણ્યનો નાશ, પાંચમો પાપ એ છે કે પોતાના કુટુંબીઓ સાથે ક્રૂરતા કરે, અને છઠ્ઠું પાપ એ છે કે નરકનો પાસપોર્ટ મળે આ પાપથી જલ્દી, અને 7મું પાપ એ છે કે સ્વભાવમાં નિસ્તેજતા આવી જાય, અને 8મું પાપ એ છે કે
આત્મઘાત કરે આ જીવ, એવું પાપ છે. એમાં પોતાના આત્માનું હનન કરી નાખે એવું પાપ છે. કાલિદાસ કહે છે કે બાઈ તે તો ફરજ પાડી મારે વધારે પૂછવાની, કહી દે છેવટે આ છે શું. પેલી બાઈ કહે છે કે મહારાજ દારૂ, દારૂ, આલ્કોહોલ. લોકો પૈસા ખર્ચીને પ્યાલીઓ પીને, કારણ કે ભક્તિની પ્યાલી હજી તમે જો જેમણે ચાખી છે ને એમને પેલી પ્યાલીઓ તુચ્છ લાગે છે. जाम पर जाम पीने से क्या फायदा, रात बीती सुबह को उतर जाएगी, तू फकीरों की वो प्यालियां पी ले, तेरी सारी जिंदगी सुधर जाएगी, सुधर जाएगी. अनन्यश्चिन्तयन्तु माम ये जना पर्युपासते, तेषाम नित्यभियुक्तानाम योगक्षेम વહામિહમ. મારું શું થશે, છોકરાનું શું થશે, છોડી મોટી થઈ છે એનું શું થશે, છોકરો કમાઈને આપશે કે નહીં આપે એ ચિંતા કરશો નહીં. છોકરાને ઉછેરો પણ છોકરો મને સુખ આપે એવી વાસના ન રાખો તો છોકરો સેવા કરશે. છોકરો મને સુખ આપે એ ઈચ્છાથી જો એને મોટો કરશો ને તો છોકરો દુઃખ જ આપે છે. છોડીનું શું થશે એવું ચિંતા નહીં. ચિંતન કરીને એનો માર્ગ શોધો, પણ એ તમે થાકી જાઓ તો અનન્ય ભાવે ઈશ્વરને અર્પિત કરી દો. તમારી છોડી નથી, શરીર તમારું નથી તો છોડી તમારી કઈ રીતે, શરીર તમારું નથી તો છોકરો તમારો કઈ રીતે, શરીર તમારું નથી તો ઘર તમારું કઈ રીતે, શરીર તમારું નથી તો દુકાન તમારી કઈ રીતે. શરીર તમારું છે, બોલો. તમારું હોય તો તમારા કહેવામાં ચાલે. તમે નથી ઈચ્છતા કે ગરડું થાય, ગરડું થાય છે મું. તમે નથી ઈચ્છતા કે આ છાપરું ધોળું થાય, થાય છે. તમે નથી ઈચ્છતા કે કરચડીઓ પડે, પડે છે. તમે નથી ઈચ્છતા કે દુર્બળ થાય, પણ મું થાય છે. અને તમે નથી ઈચ્છતા કે મહાણિયામાં જાય, પણ એ બાપડો જાય છે. તમારું ક્યાં છે? લ્યો, शरीर तुम्हारा नहीं है तो फिर शरीर के साथ जो लगे हैं वो तुम्हारे मकान दुकान कैसे, लेकिन जिसका सब कुछ है वो यार तुम्हारा है और तुम उसके हो. ये अनन्य भाव रखो तो तुम्हारी भक्ति घर बैठे शुरू हो जाएगी. हरि ओम.